પૂરા ભારત વર્ષમાં શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની ભક્તિ ઉપાસના લાખો શ્રદ્ધાળુઓના લીન બનતા હોય છે અને પૂરો માહોલ શિવલય બનતો હોય છે। ત્યારે છેલ્લા 4 વર્ષથી ભાવનગર શહેરમાં પણ કાવડ યાત્રા સમિતિ દ્વારા ભાવનગરથી પૌરાણિક નિષ્કલંક મહાદેવ સુધી કાવડ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ દર વર્ષની પરંપરા મુજબ આગામી તારીખ 3 ઓગસ્ટને રવિવારે શહેરના જસોનાથ મંદિર ખાતેથી કાવડ યાત્રાનું પ્રસ્થાન થશે અને તારીખ 4 ઓગસ્ટને સોમવારે વહેલી સવારે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આ યાત્રા પહોંચશે। પ્રતિ વર્ષ યોજાતી આ યાત્રામાં ભાવનગર શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાતા હોય છે। ત્યારે આ વર્ષે પણ 5000થી વધુ કાવડ યાત્રીઓને ભક્તો આ યાત્રામાં જોડાશે। આ વર્ષે યાત્રાનું મુખ્ય આકર્ષણ આ ભગવાન શિવની મૂર્તિ સાથેનો રથ રહેશે। આ રથને ખેંચવા માટે 30 શિવગણોનું જૂથ રહેશે, જે ભાવનગરના જસોનાથ મંદિરથી નિષ્કલંક સુધી રથને રસા વડે ખેંચશે। ભોલે બાબાના રથને સાથે જોડાનાર શિવ ભક્તો પણ ખેંચી શકશે। કાવડ યાત્રા લઈને યાત્રામાં જોડાનાર શિવ ભક્તો માટે સમિતિ દ્વારા કાવડ ગંગાજળ સહિતની વ્યવસ્થાને નિઃશુલ્ક કરવામાં આવશે। આ કાવડ યાત્રામાં જોડાવા ઈચ્છતા ભક્તો માટે રજીસ્ટ્રેશન જરૂરી રહેશે અને રજીસ્ટ્રેશન માટે બીએમસી કચેરી સામે સિવિલ બેલેન્સિંગ ખાતે સંપર્ક કરવા કાવડ યાત્રા સમિતિની યાદીમાં જણાવવાનું છે। નમસ્કાર, હર હર મહાદેવ। આજે ખૂબ આનંદ સાથે આપણે જાહેરાત કરીએ છીએ નિષ્કલંક કાવડ યાત્રાની। નિષ્કલંક કાવડ યાત્રાનું આ 4થું વર્ષ છે। પવિત્ર શ્રાવણ માસની અંદર આ કાવડ યાત્રા આખા દેશમાં પ્રસ્થાન કરતી હોય છે। તેના જ ભાગરૂપે ગુજરાતમાં પણ આપણે આ કાવડ યાત્રાનું આ સફળ 4થું આયોજન કરવા જઈ રહ્યા છે। ખૂબ આનંદ છે અને ભગવાન મહાદેવની કૃપાથી આ સરસ આયોજનો થતા રહ્યા છે અને હજી આવનાર સમયમાં થતા રહેશે। ભાવનગરની પ્રજા અને શિવ ભક્તો કાવડ યાત્રાનો લાભ લઈ શકે તેવા ઉદ્દેશથી આવનાર 3 ઓગસ્ટ 2025 રવિવારના રોજ શિવજીનું રથ હોય છે અને આ વખતે વિશેષ એક રથ બનવાનો છે, જેમાં વિશાળ શિવજીની મૂર્તિ હશે, જેનું નગરજનો દર્શન કરી શકે। કોઈ કારણવશ જે લોકો કાવડ યાત્રામાં નથી જોડાઈ શકતા તે પોતાનું જલ જે રથ અમારું આવવાનું છે, જે જલ સંગ્રહ રથ છે, જેની અંદર વિશાળ શિવજીની મૂર્તિ હશે, તે જલ સંગ્રહ રથમાં પોતાનું જલ અર્પણ કરી શકે છે। એ વ્યક્તિ વતી સંસ્થા એ જલ यहाँ નિષ્કલંક મહાદેવજીને અર્પણ કરશે। માટે કોઈ પોલીસ તંત્રની આપણે મદદ લીધેલી છે? બિલકુલ। દર વર્ષે કાવડ યાત્રામાં ભાવનગર જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ સાથ સહકાર મળે છે અને આ વર્ષે પણ ભાવનગર જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રનું અમને પૂરતું સહયોગ છે અને અમારી જે જરૂરિયાતો છે અમે પોલીસ સાથે સંકલન કરી, કલેક્ટર સાહેબ સાથે સંકલન કરી અમારી જરૂરિયાતોની આ રજૂઆત કરી દઈશું, જેથી યાત્રા ખૂબ સફળ અને સુંદર થાય।